સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરાના કરજણ નજીક એસએમસીના દરોડા હોટેલ સમ્રાટના પાર્કિંગમાંથી ₹48.36 લાખના વિદેશી દારૂ સાથે કુલ ₹73.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। વડોદરા નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા એક સઘન કાર્યવાહી હાથ ધરીને વિદેશી દારૂના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। કરજણ તાલુકાના સાંસરોદ ગામ પાસે આવેલી હોટેલ સમ્રાટના પાર્કિંગમાં ગુપ્ત બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા। હાઈવે પરની હોટેલના પાર્કિંગનો ઉપયોગ કરીને આંતરરાજ્ય બુટલેગરો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર દારૂના વેપાર પર એસએમસીની આ કાર્યવાહીએ મોટો ફટકો માર્યો છે। પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર એસએમસીની ટીમે હોટેલ સમ્રાટના પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક ટ્રકમાંથી ₹48.36 લાખની કિંમતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન પોલીસે દારૂ અને ટ્રક મળીને કુલ ₹73.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મેગા ઓપરેશનમાં ઘટના સ્થળેથી મૂળ હરિયાણાના સાકિર હુસેન બંને ખાન નામના આરોપીની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે, જે આ ગેરકાયદેસર વેપારમાં માલવાહક તરીકેની ભૂમિકા ભજવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। આ ગુનાહિત ષડયંત્રના મુખ્ય સૂત્રધારો અને સ્થાનિક સંપર્કો સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ કેસમાં સંડોવાયેલા ક્યુમ નિઝામ સહિત અન્ય 4 આરોપીઓને સત્તાવાર રીતે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હરિયાણાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની આ પદ્ધતિસરની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થતાં સ્થાનિક પોલીસ તંત્રની સતર્કતા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર બુટલેગિંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે।